દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાની બિલોઠી તાલુકા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે। આજે જે પરિણામ આવ્યા છે તેમાં 800થી વધારેના લીડ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે। સાંસદ મનસુખ વસાવાના ગઢમાં ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાનું જાદુ ચાલ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો આ સીટને લઈને ધારાસભ્યના બંને પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા મેદાને આવ્યા છે। ડોર ટુ ડોર કેમ્પેન કર્યો હતો, લોકો વચ્ચે જઈને પ્રચાર પ્રસાર કર્યો હતો। ત્યારે આ પ્રચાર પ્રસાર દરમિયાન જે તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થઈ છે તે મુદ્દો આગળ ધર્યો હતો ને ક્યાંક તેના પરિણામો છે તે આજે જે 800થી વધારે લીડ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવા જીત્યા છે તેના પરથી માનવામાં આવી રહ્યું છે। ને આવી જ રીતે જ્યારે ધારાસભ્ય નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તે દરમિયાન થોડા સમય પહેલાં જેલમાં ગયા હતા ને તેની અસર નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જોવા મળી ને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરીને ત્યારબાદ હવે બિલોઠી તાલુકા પંચાયતની સીટ પર કબજો કરવામાં આવ્યો। આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા, તેમને સાંભળો। સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી। તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજયી થયા છીએ। એટલે તમામ બિલોઠી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારા બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહો એવી આશા રાખીએ છીએ। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। प्रवीणभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। प्रवीणभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। જે આપણે સાંભળ્યા વર્ષા વસાવાને સાથે જ આ મામલે આદિવાસી નેતા સંદીપ વસાવા પણ મેદાને આવ્યા છે ને આજે જીત થઈ છે પ્રવીણ વસાવાની। 2300થી વધારે લોકોના મત તેમને મળ્યા છે ને ભાજપના ઉમેદવારને સામે 1500 જેટલા જ મત રહ્યા છો કે નેત્રંગ તાલુકા પંચાયત બનાવવા માટે જે બિલોઠી તાલુકા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીએ જીતતા હવે રસાકસી જોવા મળી રહી છે। આદિવાસી વિસ્તારનું રાજકારણ પણ ગરમાયું છે ને આ સ્થિતિ જે એંધાણ છે ભવિષ્ય માટેના ચિંતાજનક ભાજપ માટે આદિવાસી વિસ્તારમાં જે ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા અને જે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી બાજી મારી રહી છે ત્યારે 2027માં શું સમીકરણો બને છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરો।